પંચમહાલના શહેરામાં સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મહત્વની કાર્યવાહી કરી છે. પીડીસી બેંકમાં થયેલા 3.27 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ માત્ર 30 થી 35 દિવસમાં 4 બેંક ખાતામાંથી 3.27 કરોડ રૂપિયાથી વધુની રકમની હેરાફેરી આચરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ઇન્ટેલિજન્સના આધારે સુરતથી 2 આરોપીઓને પકડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પીડીસી બેંકના તત્કાલીન કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સપન પરીખની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સપન પરીખની પણ ધરપકડ કરી છે. શહેરા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો અને સદર ગુનાની તપાસ દરમિયાન બંને સુરત ખાતે વિષ્ણુનગર ખાતે રહેતા હોય તેઓ બંનેને શોધી અને તેઓને અટક કરવામાં આવે તેમજ સદર સમયગાળા દરમિયાન જે ગુનો આચરાયેલો ત્યારે પીડીસી બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર સપન ઘનશ્યામભાઈ પરીખ તેને પણ પકડી પૂછપરછ કરી અને તેને પણ અટક કરવામાં આવેલ છે. સદર ગુનામાં અંદાજે રૂપિયા 3.27 કરોડ જેટલો માતબર રકમના ટ્રાન્ઝેક્શનો થયેલ હોવાનું જાણવા મળેલ છે. અન્ય જે ઇસમો સંડોવાયેલા છે એ બાબતની તપાસ કાર્યવાહી ચાલુ છે.